નમસ્કાર. તો મિત્રો, આગાહી મુજબ જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે રાત્રિ દરમિયાન ક્યાંક વિસ્તારમાં વરસાદનું જોર વધી શકે છે તે વિશેની માહિતી આ વિડીયોમાં આપણે જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સવારે આપેલી આગાહી મુજબ જ આજે વરસાદના વિસ્તારોમાં બધી બાજુ વધારો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમ જે વેલમાર્ક લો પ્રેશર હતી તે હવે નબળી પડી અને ઓડિશા નજીક લો પ્રેશર સ્વરૂપે જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને આ સિસ્ટમની અસર હવે વર્તાવા લાગી છે અને અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત આજુબાજુ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે આજે દિવસ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળ્યું. અત્યારે પણ કચ્છ સહિત લાગુ છે જામનગરના વિસ્તારોમાં પણ સારો વરસાદી માહોલ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારી એવી શરૂઆત થઈ ગઈ છે. ત્યારે રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમામ જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ જશે, જેમાં તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલી સહિતના ભાગો છે, ભરૂચ, નર્મદા સાઈડના ભાગો છે, તમામ વિસ્તારો છે તેમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે. આવતીકાલનો દિવસ છે, આવતીકાલથી વરસાદના વિસ્તારમાં ખૂબ જ વધારો થવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં. તો રાત્રિ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ જોવા મળશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ રાત્રિથી સવાર સુધીમાં અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જમાવટ લેશે. શરૂઆત પૂર્વ ગુજરાતના ભાગોથી થશે અને ધીમે ધીમે મધ્ય ગુજરાતના ભાગો તરફ પણ વરસાદ વધશે, જેમાં ખાસ કરીને દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલ સહિતના ભાગોથી રાત્રિ દરમિયાન વરસાદની શરૂઆત થઈ જશે અને ધીમે ધીમે તે કવર કરતું મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, વડોદરા આજુબાજુ પણ પહોંચી જશે. તો રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોમાં પણ શક્યતાઓ રહેલી છે. ભાવનગર, અમરેલી જિલ્લાના ભાગોમાં વરસાદની ગતિવિધિ આવનારી થોડી કલાકોની અંદર વધી શકે છે. ગીર સોમનાથ, જુનાગઢ તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી આજુબાજુના ભાગોમાં પણ રાત્રિ દરમિયાન છૂટોછવાયો વરસાદી માહોલ યથાવત રહેશે. જ્યારે આવતીકાલે આ ભાગોમાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની સંભાવના છે. તો એ પ્રકારે દ્વારકા, જામનગરના ભાગો છે તેમજ પોરબંદરના ભાગો છે તેમાં પણ છૂટોછવાયો વરસાદી માહોલ રાત્રિ દરમિયાન જોવા મળશે. પરંતુ ખાસ કરીને જે સુરત આજુબાજુ વરસાદ પડી રહ્યો છે તે શિફ્ટ થઈ અને ભાવનગર આજુબાજુ, અમરેલી આજુબાજુના ભાગોમાં થોડી કલાકોની અંદર એન્ટર થઈ શકે છે અને ત્યાં પણ ભારે વરસાદની સંભાવના ચોક્કસપણે ગણી શકાય. એટલે મહુવા, ભાવનગર, અલંગ આજુબાજુના ભાગોથી વરસાદની શરૂઆત થઈને અંદર તરફ કેટલું આગળ વધે તેના પ્રમાણે વરસાદના વિસ્તારમાં વધારો થઈ શકે છે અને સંભવિત રાજકોટ જિલ્લા સુધીના ભાગો પણ પહોંચી શકે છે અને ત્યાં પણ જોરદાર વરસાદી માહોલ જો આગળ વધે તો જોવા મળી શકે છે. એટલે રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ સારી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં થોડી કલાકોમાં જે રાજસ્થાન બોર્ડર કાંઠાના જિલ્લાઓ છે તેમાં સારી શક્યતાઓ રહે અને જો વધુ અંદર આવે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ બીજા વિસ્તારો છે તેમાં શક્યતાઓ રહે. પરંતુ થોડું અંદર નીચે આવે તો બનાસકાંઠા, અંબાજી, પાલનપુર, અરવલ્લી આજુબાજુના ભાગોમાં થોડી સંભાવના રહે. બાકીના વિસ્તારમાં છૂટો છે વરસાદી માહોલ રાત્રિ દરમિયાનથી શરૂ થઈ જશે અને આવતીકાલે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે. કચ્છના ભાગોમાં પણ રાત્રિ દરમિયાન છૂટો છે વરસાદી માહોલ યથાવત રહેશે. અત્યારે પણ દરિયાઈ પટ્ટીના ભાગો છે જેમાં આપણે સવારે જણાવ્યું હતું તેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં મહુવા, જે માંડવી, મુન્દ્રા, ભુજ, ગાંધીધામ આજુબાજુના ભાગોમાં છૂટો છે વરસાદી માહોલ છે તે રાત્રિ દરમિયાન પણ યથાવત રહેશે અને વહેલી સવાર આજુબાજુ, રાપર આજુબાજુ પણ શક્યતાઓ ગણી શકાય. બાકીના ભાગોમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ યથાવત રહી શકે છે.